ભુજ દરબાર ગઢથી સ્વામિનારાયણ મંદિરના સાધુને લઈને ઊભા થયેલા વિવાદે હજુ શાંતિ પામી નથી અને સમગ્ર મામલે સંતો મહંતો તેમજ સનાતન ધર્મના અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિવિધ સમાજોમાંથી સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આ વચ્ચે દેશ વિદેશમાં જાણીતા પ્રખ્યાત ભાગવત આચાર્ય શ્રી પુનિતભાઈ ગુગડી એટલે કે પુનિત મહારાજે પણ પોતાના શબ્દોમાં આ મુદ્દે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, જેને કારણે ચર્ચા વધુ ગરમાઈ છે। તેમના નિવેદનને અનેક ધાર્મિક વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, હાલમાં જે સ્વામિનારાયણ સાધુના વાયરલ ચેટ અને અશ્લીલ ચેટ જે વાયરલ થઈ છે, આ મુદ્દે જે વિવાદ છે, આ વિવાદ બાબતે સનાતન ધર્મમાં ખૂબ જ આક્રોશ છે અને આ મુદ્દે આપણી સાથે પ્રખ્યાત ભાગવતાચાર્ય પુનિતભાઈ ગુગડી, જેને પુનિત મહારાજ તરીકે ઓળખવામાં આવે છે, એ આપણી સાથે છે। પુનિત મહારાજ, તમારું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। સૌપ્રથમ મારો તમને એ સવાલ છે કે જે આ રીતે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે વિવાદમાં આવે છે અને ખાસ કરીને જે મહિલાઓ સાથેનું, આ બાબતે આપ શું કહેશો? સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી આપને જય શ્રી કૃષ્ણ। આવી રીતે જો સનાતન ધર્મના સંપ્રદાયની અંદર સાધુ સંતો જો આવી રીતે કોઈ કાર્ય કરતા હોય તો ખરેખર સંપ્રદાયને પણ વિચાર કરવો જોઈએ કે દીક્ષા કોને આપવી। શું કામ કે સંન્યાસ ત્યારે જ લેવાય છે જ્યારે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકે। અત્યારે આપણે પહેલે તો ફોન રાખવા કે ન રાખવા સંન્યાસ માર્ગમાં એ જ એક પ્રશ્ન છે। શું કામ કે દીક્ષા માર્ગ તમે વાંચો તો મેં જ્યાં સુધી વાંચ્યું છે કે સંન્યાસ લીધા પછી પરિવારનો તો સંપર્ક નથી જોતો, પણ સંન્યાસી ક્યારે સંકલ્પ નથી કરી શકતો। વ્યાસપીઠ ઉપર બેસવાની તો વાત બહુ દૂરની છે મહેશભાઈ, સંન્યાસી સંકલ્પ ન કરી શકે। શું કામ કે સંકલ્પ કરે એટલે બંધાય, અને સંન્યાસી ક્યારે કોઈ વસ્તુથી બંધાતો નથી। તો જેવી રીતે મેં આ બધું જોયું અને વાંચ્યું એ પ્રમાણે મને એમ લાગે છે કે આ બહુ ખોટું છે। સનાતન ધર્મને આનાથી બહુ મોટી ઠેસ પહોંચશે। એટલે સંપ્રદાયના પણ મોટા મોટા સાધુ સંતોને વિનંતી કે આના ઉપર વ્યવસ્થિત એક્શન લે અને આવું થાય જ નહીં એવા કંઈક પગલાં ભરે। પુનિત મહારાજ, સનાતન ધર્મની વાત કરીએ તો સનાતન ધર્મ આનાથી લાંછન લાગી રહ્યું છે આવા કૃત્યોથી, અને વારંવાર આવું બને છે। મંદિરના ટ્રસ્ટીઓ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે મુખ્ય, એમના સાથે પણ ક્યાંક ને ક્યાંક વાત કરવાની કોશિશ થઈ છે, એમને પણ જાણ થઈ છે, છતાં પણ હજી સુધી આના ઉપર એક્શન લેવામાં નથી આવ્યા। અને 2 દિવસ પહેલાં જ એક કાર્યક્રમમાં આ જ લંપટ સાધુને હાથી ઉપર અંબાડી ઉપર બેસાડી અને એ લોકોએ સરઘસ કાઢ્યા છે। તો આનાથી વધારે શરમજનક બાબત શું હોઈ શકે? તમારું શું કહેવું? જો તો બહુ ખોટું છે। ગુનાહ કરવાવાળાને આપણે જો રોકતા નથી ને તો આપણે ગુનેગાર છીએ। આપણે કોઈ બીજા વ્યક્તિને એની ભૂલ નથી બતાવી શકતા, તો શું આપણી ભૂલ આપણે દબાવી બેઠા છીએ? કે આપણા એ કાંડ છે એટલે આપણે એને જાગૃત નથી કરતા, કે આપણી નસ એના હાથમાં છે? સ્વામિનારાયણ સંપ્રદાય બહુ સારો છે, બહુ સારા સારા સાધુ સંતો એની અંદર અનુષ્ઠાન, પૂજાપાઠ, કર્મકાંડના માધ્યમથી, ભાગવતના માધ્યમથી સમાજને સારો મેસેજ આપે છે। પણ આવા વ્યક્તિને હું તો વિનંતી કરું છું કે પગે લાગવા વાળાએ પણ બોલવું જોઈએ। તમે જે પગે લાગે છે એ પૂછી ન શકે। આપણે દક્ષિણા આપીએ છીએ, આપણે પગે લાગીએ છીએ, આપણે એના ફોલોવર્સ છીએ, અને જો આવા વ્યક્તિને આપણે ફોલોવર્સ હોય ને આપણે જો એને કહી પણ ન શકતા હોઈએ તો ક્યાંક ક્યાંક આપણી નબળાઈ છે। એટલે સંપ્રદાય ખાલી એમ માની ન લે કે કોઈ બોલશે નહીં પૈસાથી કે બીકથી। કાલ સવારે તમને મેસેજ આવશે, કાલ સવારે મને ફોન આવશે, તો શું આપણે બી જશું? એટલે નાના નાના વ્યક્તિ કે સારી રીતે બોલવાવાળા વ્યક્તિ ક્યારે બીસે નહીં। તમે બોલો, નકર જેવી રીતે સ્પ્રિંગ દબાવીએ અને પછી મૂકીએ તો એ વધુ ઊંચું જાય છે, એવી રીતે આ પણ વસ્તુ છે, જો દબાવવાનો પ્રયત્ન કરશો તો વિસ્ફોટ થશે। પુનિત મહારાજ, સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ હતા, અને ક્યાંક ને ક્યાંક આપણે સૌ એમના સંતાન છે, અનુયાયી છે, આપણે એમને માની છે, અને એ જ ધર્મમાં આવી રીતે બનતું હોય તો ખરેખર બ્રહ્મ સમાજ માટે પણ આ દુઃખની વાત કહેવાય। આ બ્રહ્મ સમાજને શું સંદેશ આવે? મહેશભાઈ, હું પોતે આમ તો સાંદીપની ભણ્યો છું, બેટ દ્વારકા, જામનગર ભણ્યો છું, પણ શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા સુપર ત્યાં પણ હું ભણ્યો છું, એટલે મેં સ્વામિનારાયણ રોટલો ખાધો છે। આજે પણ મને જ્યારે સમય મળે ત્યારે હું મંદિરે જઈને વરણી વેશ રમણીય દર્શનમ,
અમે પણ શ્લોકો અનુષ્ઠાનો કર્યા છે, અમે પણ સ્વામિનારાયણ સાધુ સંતોને વંદન કરીએ, જય સ્વામિનારાયણ કરીએ, જય દ્વારકાધીશ કરીએ છીએ. પણ જો સંપ્રદાયની અંદર આવી એક પણ જો કેરી ખોટી આવી ગઈ ને પેટીમાં, તો આખી પેટી ખરાબ થશે અને આખા સમાજના દરેક સાધુ સંતો ઉપર આંગળી ચીંધાશે. અને અત્યારે હું બોલું છું, મારો વિડીયો વાયરલ કરો, મને કાંઈ વાંધો નથી, મારા નંબર હું તમને દઈ દઈશ, હું કોઈથી બીતો નથી. પણ જો આપણે ખરાબ ને ખરાબ નહીં કહી શકીએ તો સારો પછી ક્યારે પણ સમાજમાં આવશે નહીં. એટલે વિનંતી સાથે કહું છું કે આનું કંઈક એક્શન લ્યો. જો રેલી નીકળશે કે મંદિરે આવીને તમારી જાહેરમાં કદાચ અમે બોલશું તો પછી આ કોન્ટ્રોવર્સી ઊભી થશે. એના કરતાં સારું છે સ્વામિનારાયણના શ્રેષ્ઠ જે અનુયાયીઓ છે, સંતો છે, એ જ આના ઉપર એક્શન લે.